આવી પાખો અને ઈયળ લાગી ઉડવા આવે પાખો ને ઈયળ લાગી ઉડવા. આવી પાખો ઈયળ લાગી ઉડવા જો મળ્યો એને ભમરીનો સંગ ગુરુજી એમાં ગોતી સાજો મળ્યો એને ભમરીનો સંગ સાજો મળ્યો એને ભમરીનો ગુરુજી એમાં ગોપીએ સાચો મળ્યો એને ભમરીનો સંગ ગુરુજી એમાં વેદ મટે ને પામે પરિભ્રમ વેદ મટે ને પામે પરિભ્રમ ઓળખાવીને આપે ઉમંગ ગુરુજી એમાં ગોપીએ ઓળખાવીને આપે ઉમંગ ગુરુજી એમાં ગોપીએ. નવ જાય જબુકડીથી જામંડી રવિ ઉગે રહે નહીં રાત ગુરુજી એવા ગોપીએ ગુરુજી એ ગુરુજી એમાં ગોપી હવે અમે ખેલવા હવે અનુભવના એટલું કાચું ઢાળી હવે અમે ખેલવા હવે અનુભવના મૂર્તે સુરતે વાખે
મારા રુધિયામાં એનું કોઈ બતાવો એ અમને જો જોગી મારી કાયા ઘડનાર એ દુખીઓ મળે તો એ અમે જીવીએ એ નહીં તો છોડું મારા પ્રાણ હવે કોઈ રે બતાવો અમને જો એવો કોઈ રે મિલાવો અમને વેજો અમને જો ચોપટ ઢાળી અમે સૂનમાં ક્યાં છે સૂન સૂન શિખર પર છે અલખનો અખાડો જ્યાં વર્ષે નૂર સવાયો એવા વારી વારી વારણા આવી અલગ ધણીને ઓળો ક્યાં છે સૂન સૂન મંડળમાં આવે ને જાવે જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે ને ડાબું નાક ઈંગલા જમણું નાક પિંગલા ઈંગલા પિંગલા સૂક્ષ્મ નાડી સહેજ સૂનમાં ગાજે એ અધર તખત મારો ધણી બિરાજે વાહન હોય તો વાજા વાગે ખૂબ ખડાખડ વાગે આમાં કોઈ અનુભવી વિરલા જાગે રે આ દંતર વાગે ગમ કરીને ગોતી લ્યો ગગનમાં આ છે ગુપ્તી ગંગા પવન હિસોળો રે વાલો મારો પવન હિસોળો ઈ પવન હિસોળે પડ્યા છે સાળંગ પ્રાણ વાલો મારો છે પવન હિસોળો શોભા ઢાળી અમે આ શૂન્યમાં ખેલવા છે અનુભવના દાવ નૂરતે સુરતે ન્યા ખેલતા એના લાગ્યા મારા રુદિયામાં ગાવ કોઈ મિલાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘડનાર જોગીડો મળે તો અમે જીવીએ નહીં તો છોડું મારો પ્રાણ આવી પાંખોને ઈયળ લાગી ઉડવા સદગુરુ કરવાથી ગઈઢાણું હોય તો જુવાન ન થવાય સદગુરુ કરવાથી સાંભળીનો વાળ કાળો હોય તો ધોળો ન થાય ગુરુ કરવાથી ઘરમાં રજસીજના ઢેગલા ન થાય અને જો ઘરમાં રજસીજના ઢેગલા થતા હોય ગુરુ કરવાથી તો હાથ કોરી સારું જીવણ જેલમાં ન જાય ગુરુ કરવાથી જો પૈસા થતા હોય તો નરસૈયો એવું ન ગાય આ ઝૂંપડી તારા સેવકની જમવા નથી જાય ગુરુ કરવાથી જો રૂપિયા થતા હોય તો એક ટકની રસોઈ સારું જેસળ તોળલને કાંધે બેહાડીને સધીરને હોપવા ન જાય ગુરુ કરવાથી જો રૂપિયા થતા હોય સોનને ઘીરે સંત પધાર્યા ને ઘરમાં નહોતા તો ગુરુ કરવાથી ફાયદો શું આ કાંઈ ન થાય તો ગુરુ કરવાથી શું ફાયદો સદગુરુ મેરે ગારુડી મુજ પર કીધી મેર એવો મોરો પાઈ દીધો મર્મનો ગુરુ ઉતરી ગયા સરળે જાય મન અને બુદ્ધિનું પરિવર્તન કરી દીધું પાંચે ઇન્દ્રિયોનું ઝેર વયું ગયું તમે જોઈ લેજો ન જોયું હોય તો જોજો ખટારાનું એક્સિડન્ટ થાય બસનું એક્સિડન્ટ થાય ફોર વ્હીલનું એક્સિડન્ટ થાય હીરો હોન્ડાનું એક્સિડન્ટ થાય હાંડિયા ગાડીનું નહીં થાય એ રોડ માથે હાલે હાંડિયા ગાડીનું કાંઈ એક્સિડન્ટ ન થાય આનું શું કારણ એ શીલો સાંડતો નથી કોઈની સાઈડ કાપતો નથી એ રોંગ સાઈડમાં જતો નથી
એટલે એક્સિડન્ટ થાય છે. આપણે જઈએ છીએ રોંગ સાઈડમાં, સાઈડું કાપીએ એટલે કાળછો બાદ થયા બીજા રે હાંડિયા ગાડી નીંદો ઓલો હાંકવા વાળો તો નીંદર કરતો જતો હોય અને બકાલા માર્કેટે જ ઉભો રહે. એમ જેની પાંચેય ઇન્દ્રિયો સીલો નો સાંભળે. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, પાંચ ઇન્દ્રિયને વશ કરો સીલો નહીં સાંડવા દેવા. તો તમે પોતે જ આપ કબીર કબીર કહે. હા, આવી પાંખુને ઈળ લાગી ઉડવા, જ્ઞાન રૂપી પાંખ ફૂટી જાય આપણને ગુરુ મળે એટલે. વાણી હમારી ફીર ગઈ, એહી તન એહી દેહ, શરીરનું વાણી ફરી ગઈ. નારાયણ બોલે રે ઘટો ઘટ નારાયણ બોલે, બોલે એ બીજો નથી, ઈ છે પરિબ્રહ્મ પોતે. તો ઠઠા મસ્કરી કરે ઈ ભગવાન, નિંદ્યા કરે ઈ ભગવાન, આઘા પાછી કરે ઈ ભગવાન, ભૂંડા બોલે ગાયું કાઢે ઈ ભગવાન. છાપામાં ઘણી વખત આવે કે અમારા નળમાં ગટરનું પાણી આવે, એમ બોલે છે પરમાત્મા છે, પણ એમાં નાચ જાતની ગટર ભળે એટલે ભૂંડું થાય. કા માન બળાઈની ગટર ભળે, કા 7 ડિગ્રીની ગટર ભળે, કા અંધશ્રદ્ધાની ગટર ભળે. એ ભગવાન નહીં. બધાય આવરણ છોડીને જેમ હોય એમ બોલે એ પ્રમાણ. હું ગુરુ છું એ આવરણ ન હોવું જોઈએ, હું જ્ઞાની છું એ ન હોવું જોઈએ. એટલે કહેશે છે નહીં નાદરો નહીં બુંદરો, કોણ ગુરુ કોણ ચેલા, નુરુત સુરુત થી નિરખી લ્યો સર્વેમાં આપ રમે છે. હું કરું છું એ તો વળી બધાયથી બૂંડું. લોઢાની બેડી હોય તો હજી તો માણસ કાઢી નાખે, પણ હોનાની બેડી ક્યાં જ નીકળે. એ બેડીઓ હોતા જાય બધે. જોગી લૂંટ્યા ભોગી લૂંટ્યા લૂંટ્યા ભક્તો ના બે, એક ને લૂંટાણો 27 માંથી. સત ઓળખીને એના ઉપર જે વિશ્વાસ રાખી નો લૂંટે. સત હું આ શરીર અસત છે, અંદર બોલે એ સત છે. એના ઉપર જેની નિષ્ઠા છે એ કોઈ દી નો લૂંટાય નહીં. બાકી છેતરાવા. વાણી હમારી ફીર ગઈ એહી તને એહી દેશ, ખારી છો મીઠી ભાઈ. જેનું મન બુદ્ધિનું પરિવર્તન થઈ ગયું ને એ ગમે એ દેશમાં જાય, ગમે એ કોમમાં જાય, ગમે એ ધર્મમાં જાય, એના શબ્દનો કોઈ ઇનકાર ન. એ ટકસાળ જાતા પાછા ન પડે, એ નાણા હાચા કહેવાય. કોઈ દે શબ્દનો ઇનકાર ન કરે. ગટરું ભરતી હોય ને બોલે એ શબ્દ કોઈ સર્વોપરી ન થાય બાપા. હા, સોપા ઢાળી અમે સૂનમાં ખેલવા અનુભવના ભાવ, આવી પાંખુને ઈળ લાગી ઉડવા, સાચો મળ્યો એને ભદ્રીનો સંગ, ભેદ મટે ને પામે પરિબ્રહ્મને. આત્મા અને પરમાત્મા વચ્ચે શું ભેદ છે? નદી ઉપર પુલ હોય, પુલ પુલ એક છે ને શેડા બે. પુલનો એક શેડો નદીને આ કાંઠે હોય, પુલનો બીજો શેડો નદીને ઓલે કાંઠે હોય. શેડા બે, બેયનું કનેક્શન એક. જેને ઓલા પુલ લાંબો છે, ઓલે શેડે જેને જવું છે એ આ શેડેથી હાલે ને તો જ ઓલો શેડો આવે. હમણાં હું સુરત ગયો હતો, 1 મહિનો રોક્યો, 1 મહિનો 2-3 દી. મોટામાં મોટો નર્મદાનો પુલ આવે. પુલનો એક શેડો આ નર્મદાને આ કાંઠે, બીજો શેડો ઓલા કાંઠે. જેને સુરતમાં જવું છે એને આ કાંઠેથી હાલવું પડે તો જ ઓલો શેડો આવે. અને સુરતમાં પહોંચવું છે એને તો 2 શેડા છોડવા પડે. એમ આ શેડો આત્માનો છે, આમો શેડો પરમાત્માનો છે, અને બેયનું કનેક્શન એક જ છે. જો જવું હોય ઓલે શેડે, જવું હોય નિર્વાણી તો આત્માની કરી લેજો. ઓળખાણી આ શેડેથી હાલવાની શરૂઆત કરો તો જ ઓલો શેડો આવશે, નકર નહીં આવે. સમજ્યા વિનાની ભલે કરે સાધના, ગુરુ વિના જ્ઞાન નહીં મળે. ભેદ મટે પામે પરિબ્રહ્મને, ઓળખાવીને આપે ઉમંગ. ગુરુજી એવા ગોતીએ જેને પૂરું કરવાની મારી ઈચ્છા થઈ હો, થાકી ગયું.
મણી દીપક મંદિરિયામાં મેલી મણી દીપક મણી દીપક મંદિરિયામાં મેલી ગુરુજી એવા ગોતી બારે માસ કદી નો જાય ગુરુજી એવા ગોતી દિલમાં પ્રગટે જ્ઞાન કેરો દીવડો માયા કેરું અંધારું મટી જાય ગુરુજી એવા ગોતી માયા કેરું અંધારું મટી જાય ગુરુજી એવા જાય જબુ કડી થી જામની જાય જબુ કડી થી જામની રવિ ઉગે રહે નહીં રાત ગુરુજી એમાં ગોતી ગુરુજી એવા ગોતી પ્યાસી ગુરુ તારા નામના જપુ મારા એ ગુરુ દીના મેરે પ્યાસી ગુરુ તારા જપુ મારા ગુરુજીના જાપ એ કહે રે મચંદર સુનો ગોરખા એકો વિરલા જાણે આવાજ કહે રે મચંદર સુનો ગોરખા
एको विरला जाने आवाज ये कोई रे मिलाओ हमने जो जोगी मारे गाया तो धड़मार ये जोगीड़ो मोड़े तो ये हमें दीजिए नहीं तो छोड़ूं मारा प्राण ये कोई रे बताओ हमने दो वीरो वो कोई रे मिलाओ हमने दो हमें प्यासी गुरु तारा नामना जय आनंद मूर्ति गुरु जय आनंद मूर्ति गुरु एना मोढ़ा ऊपर कोई दी उदास न होय एनु मोढ़ू कोई दी निमाणु न होय एनु मोढ़ू कोई दी होक्यू न होय જ્યારે જો ત્યારે જય આનંદ મૂર્તિ ગુરુ જય આનંદ મૂર્તિ અનુભવીને એટલું કહેવું કે આનંદમાં રહેવું આવા મોટા ફંક્શન હોય ને બધી બાઈઓને ને ભાઈઓને ભેગા બેઠા હોય ધીરે ધીરે એકબીજાનું મોઢું જોઈ લેજો બધાએ કોઈનું મોઢું હાવ ઓશિયાળું હોય છે કોઈનું મોઢું હાવ નિમાણું કરીને બેઠું હોય છે કોઈનું મોઢું હાવ હોઈ ગયું હોય છે કોઈનું મોઢું જાણે કંઈક કડવું ખાધું હોય ને મોઢું કડવાટ મારી ગયું હોય કોઈનું મોઢું એવું દેખાય જાણે ગુલાબ લીધો હોય ને પાછો મળતો ન હોય આવા મોઢા કેમ થયા અંદર હળેલ વિચારોના ઉકરડા ફેર્યા છે એ હવર ફલો થઈને મોઢા બગાડે જેના ભીતરમાં કોઈ હળો નથી એનું મોઢું કોઈથી બગડે નહીં તમે જોજો ઘીરે કારખાના હાલતા હોય છે વીઘાન વાડિયું હોય છે પણ મોઢા હારા નહીં હોય કારણ કે અંદર ઉકરડા હળેલ ભર્યા છે ક્યાંથી મોઢા હારા હોય એટલે જેને દેખે મારા નેણા ઠરે અમને કોઈ એવા એવા સંત મળે વરસાદ વરહે ને નીર પાણી જ પડે આકાશમાંથી ડોળું કઈ થાય હેઠું પડે થાય કાદવ કિશોરનો સંગ થાય અને એમાં અધરાધર જે પાણી ઝીલે વરસાદનું એનું નામ ડિસ્ટિલ વોટર મોટર ખટારાની બેટરીમાં અધરથી ઝીલેલ પાણી જ હાલે હેઠું પડી ગયેલ ન હાલે બેટરીને બગાડી નાખે એમ ગુરુના અધરાધર શબ્દો છે ઝીલે એની બેટરીને વાંધો ન આવે પણ સોપડે થયા હેઠું પડ્યું એમાં વેજીટેબલ આવ્યા વિના રહે નહીં અને કેટલું એવું છે એમાં ફેર પડતો નથી આકાશમાંથી મીઠું જ પાણી વરસે છે હેઠું પડ્યા પછી જેવું તળ એવું થાય ક્યાંય મોળું થાય ક્યાંય કડવું થાય ક્યાંય ખારું થાય અંદરથી ખારું નથી વર્યું ઉપરથી મોળું નથી વર્યું કડવું નથી વર્યું એ તળનો ફેર છે એમ ગુરુ બોધ તો બધાને એક જ આપે છે પણ આમું તળ એવું થાય બધું જેવું તળ એવું અંદર નીકળે વહરાય અમે પ્યાસી ગુરુ તારા નામના જપું મારા ગુરુજીના જાપ કહે મસંદર સુનો જોગી ગોરખા કોક જ વિરલા સમજે આ વાત
મણિદીપકને મંદિરમાં મેલીએ જે સમય પ્રકાશ છે, જેનામાં સમય પ્રકાશ હોય એમાં કાંઈ પૂરવું ન પડે. ઘીના દીવામાં ખૂટે એટલે પૂરવું પડે, તેલના દીવામાં ખૂટે એટલે ભરવું પડે. એમાં સમય પ્રકાશ છે મણિદીપક, એમાં કાંઈ પૂરવાનું આવે નહીં. મંદિર એટલે આપણી કાયા, મણિદીપક એટલે પરમાત્માનું નામ. જબ નામ હદિયે ભયો वो पाप को नाश, कबीर चिंगारी एक आग की पड़ी पुराने घाट. जब नाम हदिये भयो वो पाप को, कયું નામ? જે અક્ષરાતીત. દાસી જીવનને પૂછ્યું કોકે કે તે એવું ગાયું કે અજવાળું અજવાળું રે ગુરુ આજ તમારે મારે અજવાળું, તો ભીમ સાહેબે તને શું આરા દેવો લખી દીધો? કયો મંત્ર આપ્યો? જીવને જવાબ આપ્યો કે મને જે આપ્યું છે એ વણ અખરે અખર, વણ લીએ લી, લીટોય નથી તાણી દીધો, કોઈ અક્ષરે નથી. કહે રવિ राम में क्या बताऊं, वस्तु से वण दीवाए. वण अक्षरे अक्षर वण लिए ली, जीवन ने गुरु भीम बेटा રાતમાંથી કરી દીધો દી. એક દીવો બળે છે, બીજા દીવા ઓલવાઈલ બાજુમાં પડ્યા છે. હવે ઓલા ઓલવાઈલ પડ્યા છે બાજુમાં, એમાં ઘાસલેટ છે, વ્હાઈટ છે, નવા મટીરિયલના છે, પણ માથે જોઈ જ નથી. હવે જાગતું થવું હોય તો શું કરવું? આ દીવો જે જાગે એના ગુણગાન ગાય તો જાગતા થાય. આ દીવો બળે એના જો સ્મરણ કરે તો જાગતા થાય. જો આ દીવો જે બળે એનું ધ્યાન ધરે તો જાગતા થાય. ધ્યાન, સ્મરણ, જ્ઞાન બધું બંધ કરી નજીક 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 એના ભોડા ઢૂકડું ભોડું ગયું, જોત છલાંગ મારી દે. મૂળ જોતમાંથી કાંઈ ઘટશે નહીં, અને વાહે પેટાવાનું એમાં કાંઈ ઓછું રહે નહીં. દીવાના ડબ્બા નોખ નોખા મટીરિયલ ના છે, નોખ નોખી મિલની ફૂતરની વાઈટ છે, નોખી નોખી દુકાનનું ઘાસલેટ છે. ઉપર જે જોત છે એ કોઈ દુકાનની નથી. અને એક દીવે કદાચ 1 લાખ દીવા ભરો તોય મૂળ દીવાને કાંઈ ખોટ. અને વાહેથી ગાંઠનું પોટાયું એનું જો મોઢિયું મોટું હોય તો મૂળ દીવા કરતા વધારે અજવાળું આપે. રામાનંદ કરતા કબીરનું મોઢિયું મોટું. રામાનંદે અજવાળું નથી આપ્યું એટલું કબીરે આપ્યું, એટલું રોહિદાસે આપ્યું. ભીમ સાહેબ કરતા જીવનનું મોઢિયું મોટું. જીવન નો તો ભીમને લગભગ ન ઓળખાણ થાય. રામકૃષ્ણ પરમહંસ કરતા વિવેકાનંદનું મોઢિયું મોટું. ભલે વાંચ બેટે મોઢિયું મોટું હોય તો વધારે ઠેઠ અમેરિકામાં અજવાળું આપ્યું. जोत से जोत जगा के चलो, प्रेम की गंगा बहा के चलो. જ્યાં જઈને પ્રેમની ગંગા વહાવે એ એનું પ્રમાણ. ઝેરનો પાથરે છે, કોઈના દોષ ન જુએ. ફોનીએ દુકાન ઉઘાડી સવારમાં, પેટી ખોલી તો વાલી કોઈ ફોનનું રોઈ રહ્યું. ફોનને આઘાત લઈ ગયો એટલે તને શું દસ થયું? તને પેટીમાં રાખ્યું છે તેજુરીમાં, તું રો કાં? ફોનનું બોલ્યું કે મને ઈ દુઃખ છે, રોજ મારે પાણાની હારે ગહારો, પાણું મારી કિંમત, બાળાની હારે ગાવું, પાણું મારી કિંમત કરે. કોને કે ઈ જ વાંધો છે ને? તો ગાઈ ગાંડું માથે તારો લીહોટો પાણા ઉપર પડે, પાણાનો તારા માથે ન પડે. અને તારો લીહોટો એવો પાણા માથે પડે છે કે તેજાબ મૂકી જાય નહીં. તારા માથે પાણા એમ જે ગુરુ મૂકી છે, એ જ્યાં જાય ને એના લીહોટા પાડે, બીજાના પાડી ન આવે ગીરે. ગુરુ ગમ વિના વાત કહે છે. દુકાળ પીડ્યો ભવાઈ, એમાં ડાકલો હોય ને ઘરવાળી કે આપણે કેમ દુકાળવામાં તો કોઈ રમત દે નહીં.
દુકાળ કેમ ખેંચું કે ઘરમાં કાલે જ દાણા નથી. બે કે હું નથી બેઠો. દુકાન મોટી હતી ન્યાય ગયો, છેડો પાથર્યો, પસેડી ગયો. આમાં 10 કિલો ઘઉં નાખી દો. નાખ્યા કેવો 10 કિલો ભેગા જારે નાખી દો ને એને ભેગી કે આ એના ભેગી. દુકાન વાળો કે આને ભેગતું કરીને ખાવું છે, તેલ ન બગડે. 10 કિલો ઘઉંમાં 10 કિલો જારે નાખી કે હવે ભેગે 10 કિલો બાજરો નાખી દો. ઈમાં કે આ ઈમાં પેલી બાજરો નહીં મોઢામાં કે હવે સોખાઈ ભેગા 10 કિલો એમાં કે ઈમાં નાખ્યા કે લખી લ્યો મારા ખાતે. બોલો કે ભાઈ અમે કોઈનું ખાતું નથી લખતા કે તો આ લ્યો પાછું લઈને કરે હું એમ આપણે ખોઈ પાતરી બ્રાહ્મણનું એમાં નાખ્યું, બાબેનું નાખ્યું, હું એનું નાખ્યું, પટેલિયાનું નાખ્યું, જી આવે એનું નાખ્યું. હવે રાખે કોણ? એક ધારો માલ તો નથી, કોણ રાખે? એક વાર અમૃત ગળે ઉતરે, એક વાર અમૃત ગળે ઉતરે, મરવા તાણી મટી જાય પી ગુરુજી એવા ગોપી. મરવા તાણી મટી જાય કાળનો ક્રમ એને પછી શું કરે? નિર્જન અલગ રહે તે નજીક ગુરુજી એવા ગોતી. નિર્જન અલગ રહે તે નજીક નવ જાય જબુ કડી થી જામની. નવ જાય જબુ કડી રવિ ઉગે રહે નહીં રાત ગુરુજી એવા ગોતી. રવિ ગુરુજી એવા ગોપી, એ ગુરુજી એવા ગોપી. હંસલા જૂનો
હવે ખાબો ત્યાં તું એ ખોર મારે હો હવે ખાબો ત્યાં તું કે ખોળ મારે હંસલા જૂનો રે એ છોડીને જબરો નાતો હવે ખાબો ત્યાં તું ખોળ મારે એક વાર જો અમૃત ગળે ઉતરે અમૃત આ શરીર મૃત છે અંદર બોલે ઈ અમૃત છે એક જ વાર જો બોધ જેમ છે એમ ગ્રહણ થઈ જાય તો વાર્તા પૂરી એક વાર જો અમૃત ગળે ઉતરે પણ સદગુરુ સેવાન શિષ્ય ન સુધર્યા જેને વિમળ નો આવી વાણી કા ગુરુ એનો જ્ઞાન વગેરેનો અને કાંઈ પામર છે પ્રાણી એક વાર જો અમૃત ગળે ઉતરે તો મરવા તણી મટી જાય બીક કાળનો કર્મ એને શું કરે અલખ નિરીજન રહે છે નજીક ગુરુજી એવા ગોતી એક જ ઘડી બોલી હું હવે મારી વાણીને વિરામ મારા પગ અકળાઈ ગયા કે ચડી બ્રહ્મ ખુમારી નવ ઉતરે ચડી ચડી બ્રહ્મ કુમારી નવ લોકડિયાની મટી જાય લાલ ગુરુજી એવા ગોતી લોકડિયાની મટી જાય લાલ ગુરુજી એવા ગોતી લોકડિયાની મારી જાય લાલ ગુરુજી એવા ગોતી આઠે પોર અલખ રહે ઉર માથે પર અલખ રહે આઠે પોર અલખ રહે ઉર માથે રુદિએ વાસ કરે ઋષિરાજ ગુરુજી એવા ગોતી
ગુરુજીએ વાસ કરે ઋષિરાજ ગુરુજીએ વાસ કરે ઋષિરાજ ગુરુજી એવા ગોતી ઋષિએ વાસ કરે ઋષિરાજ ગુરુજી એવા નવનાઈ જબુકડી થી રામની નવનાઈ જબુકડી થી રામની ઉગે રહે નૈરા ગુરુજી એવા ગોતી दूध पानी कर तो जुदा सोनलाली बात दूध पानी कर साज बेटी खोटू ए तोड़ मारे हो હવે તાજ બેઠી ખોટું એ તોળ મારે કોની હંસલા चढ़ी ब्रह्म कुमारी न उतरे दारू नो नशो उतरी जाए भांग नो नशो उतरी जाए गांजा नो नशो उतरी जाए जेना मगज में ब्रह्म कुमारी चढ़ी गई ने जिंदगी भर उतरे नहीं
ચડી બ્રહ્મ ખુમારી ન ઉતરે. અને ખુમારી ક્યારે લાગી કહેવાય? લોકડિયાની મટી જાય લાગ. અરે માણસને બધાયથી વાલું શું છે? દરેક માણસને ધન વાલું છે. ધન, પૈસા, પૈસા બધાયને ધન વાલું છે. ધનથી વધારે શું વાલું છે? ધનથી વાલું આ તન છે. આ તન બીમાર પડે, ડોક્ટર કે એટલેથી પગ કાપવો પડશે, તો કે કાપી નાખો, પણ તન રાખી દો, ભલે કિંમતી ઇન્જેક્શન દેવા પડે. કારણ કે ધનથી વાલું તન છે. તન ન જવું જોઈએ. 25,000 ઇન્જેક્શન મારે છે, તન ન જવું. બધાને વાલું તન છે. તન એટલે બધાને વાલું ધન છે. ધનથી વાલું આ તન છે. હવે આ તનથી શું વાલું છે? તનથી વાલો પ્રાણ છે. અહીંયા ફાંકા પાડે, ત્યાંથી ખોરાક રેડે, તન પ્રાણ નો લાવવો જોઈએ. નાકેથી ખોરાક નાખે, પ્રાણ નો લાવવો જોઈએ. બધાયથી વાલું ધન છે. ધનથી વાલું તન છે. તનથી વાલો પ્રાણ છે. પ્રાણથી શું વાલું છે? પ્રાણથી વાલું છે લાજ ને શરમ. લાજ શરમ જાતી હોય તો પ્રાણ કાઢી નાખે, ટીકડા ખાઈ જાય, ગળાફાઓ ખાઈ જાય, બળી પડે. પ્રાણથી શું વાલું છે? લાજ અને શરમ. અને લાજ શરમથી શું વાલું છે? ધર્મ. ઓઝલમાં રહેનારીએ ઘૂઘરા બાંધ્યા,